નમસ્કાર ખેડૂત મિત્રો, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। શ્રી અન્ન આ શબ્દ સાંભળતા જ સર્વ કોઈને એ પ્રશ્ન થતો હશે કે તે શું છે। અન્નનો જો અર્થાત કહીએ તો સૌ કોઈ જાણતા જ હશે કે અન્ન એટલે કે અનાજ જે છે કે જે આપણે રોજિંદા જીવનમાં ખાવામાં આપણે ઉપયોગ કરીએ છીએ। તેમાં બાજરો, જુવાર, ઘઉં અનેક પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે, પણ તેમાં રહેલું જે માનવ સ્વાસ્થ્ય છે, આરોગ્ય માટે કેટલી વિશિષ્ટતાઓ સાથે જ કેટલું માનવવર્ધન, મૂલ્યવર્ધન રહેલું છે, કેવા કેવા જે આપણા જે જુવાર છે, બાજરો છે જેવા અનેક જે અનાજો છે તે શ્રી અન્નમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તે અંગે આજે આપણે માહિતી મેળવીશું। અને કે જે કહી શકાય અનાજ જે એક કણ છે, કણમાંથી મણ પેદા કરતા જે આપણા ખેડૂત ભાઈઓ છે તેના માટેનો એક વિશેષ કાર્યક્રમ આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ। અને આ અંગે શ્રી અન્ન વિશે માહિતગાર કરવા આજે આપણી સાથે જોડાયા છે શ્રી ડૉક્ટર નેહાબેન તિવારી, વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, યુનિવર્સિટી જુનાગઢ, જે અમરેલી ખાતેથી અહીંયા આપણી સાથે ઉપસ્થિત થયા છે અને ખેડૂત ભાઈઓ જે છે તેની માટે આજે શ્રી અન્નનું માહિતી આપવાના છે। તો સૌપ્રથમ આપ અહીંયા અમારા ખેડૂત ભાઈઓને સરસ મજાની આજે માહિતી આપવા અહીંયા ઉપસ્થિત થયા છો, આપનું સ્વાગત છે। નમસ્કાર મેડમ, અને નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો। જી નેહા મેડમ, સૌથી પહેલાં તો જે શ્રી અન્ન છે તેનો પરિચય અમારા ખેડૂત મિત્રો, આપણા દર્શકોને જણાવશો। જેમ મેડમે વાત કરી કે શ્રી અન્ન એક નવું કોન્સેપ્ટ આપણા બધા માટે છે। એટલે શ્રી અન્ન એટલે શું? તો જે આપણા વડાપ્રધાન છે મોદી સાહેબે એને એનું આ જે પોષક અનાજો છે એને શ્રી અન્નનું નામ આપ્યું છે। શ્રી એટલે જે આપણે કહીએ ને દૈવી કૃપા કોઈ વસ્તુ ઉપર હોય, અને અન્ય એટલે અનાજ, જેનું આપણે જેમ બેન વાત કરી મેડમે, બાજરા છે, જુવાર છે, ઘઉં છે, ચોખા છે, મકઈ છે, આ બધા અન્ન કેટેગરીમાં આવે છે। એટલે આવું અન્ન જે આપણા માટે ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે, સાથે સાથે આપણને ખૂબ જ પોષક તત્વો આપે છે, એટલે એને શ્રી અન્ન તરીકે કહેવામાં આવ્યું। એના સિવાયની આપણે વાત કરીએ તો જે ધાનના દાણા, ગોળ અને નાના હોય છે એને આપણે અંગ્રેજી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં મિલેટ્સ કહેવામાં આવે છે। સાથે સાથે આપણે ગુજરાતની વાત કરીએ તો એને આપણે હલકા ધાન્ય પાકો કહીએ છીએ। હલકા ધાન્ય પાકો એટલે જેનું પાચન સરળતાથી આપણા શરીરમાં થઈ શકે, એટલે એને હલકા ધાન્ય પાકો કહીએ છીએ। ઘણી બધી જગ્યાએ એને બળછટ ધાન પાકો પણ કહેવામાં આવે છે। સાથે સાથે આપણે વાત કરીએ કે આ બધા જેટલા પોષક અનાજો છે, જેટલા શ્રી અન્ન છે, આ બધા ઘાસવર્થી સંબંધિત છે, એટલે એને તૃણધાન્ય પાકો પણ કહેવામાં આવે છે। અને બીજી વાત કરીએ કે એક ધાન્ય પાકમાં ઘણા બધા ધાન્યોના સમૂહ છે, એટલે ઘણા બધા અનાજ એક આવે છે એક સાથે, એટલે એને મિલેટની જગ્યા મિલેટ્સ કહેવામાં આવે છે। અમુક મિલેટ્સની આપણે વાત કરી લઈએ જે આપણે દેશ વિદેશમાં વધારે કરતા ઉપયોગ થાય છે। આ છે, પહેલા છે બાજરી, જે આપણે બહુ લોકપ્રિય છે, એને આપણે કહીએ છીએ પર્લ મિલેટ। પછી છે આપણે જુવાર, જેને આપણે કહીએ છીએ સોરગમ મિલેટ। સાથે સાથે આપણા સાથે છે રાગી, જેને આપણે ખૂબ જ માત્રામાં ઉપયોગ ગુજરાતમાં થાય છે, તો એનું જે નામ છે આ છે એનું ફિંગર મિલેટ કહેવામાં આવે છે। પછી આપણે ખબર ન હોય કે જે આપણે મોરૈયો છે, આ પણ એક જાતનું બરછટ ધાન્ય પાક છે, શ્રી અન્ન છે, જેનું ઇંગ્લિશમાં આપણે નામ છે લિટિલ મિલેટ। સાથે સાથે કાંગ છે, જેને આપણે ફોક્સટેલ મિલેટ કહેવામાં આવે છે, કોદરો છે, જેને આપણે કોડો મિલેટ કહેવામાં આવે છે। સાથે સાથે આપણા પાસે છે બંટી, જેને આપણે બર્નેટ મિલેટ કહીએ છીએ। એના સિવાય આપણે વાત કરીએ તો આપણે જે છેલ્લા આપણે જે બહુ વધારે તો ન કહી શકીએ, પણ આપણે રાજ્યમાં ઉપયોગ થાય છે, આ છે બ્રાઉન ટોપ મિલેટ, જેને આપણે કહીએ છીએ લીલી કાંગ। તો આ બધા મિલેટની વેરાયટી છે જે આપણે દેશ અને વિદેશમાં હાલ સમયમાં ઉપયોગ થાય છે। જી, ખૂબ જ સરસ જે રીતે શ્રી અન્ન છે એનો પરિચય આપે જણાવ્યો। હવે શ્રી અન્નના મહત્વ શું છે તે જણાવશો। આપણાને પણ ખબર છે કે જ્યાં સુધી કોઈ વસ્તુના આપણા માટે મહત્વ ન હોય ત્યાં સુધી આ વસ્તુ આપણા આવતા નથી। તો શ્રી અન્નનું પણ ખૂબ જ મહત્વ છે। એના પહેલાં એક આપણે આ વર્ષને, હું મેડમને થોડુંક કહેવા માંગુ છું કે શા કામ માટે આ વર્ષને આપણે, એટલે 2023ના આપણે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે એની ઉજવણી કરવામાં આવી હતી। શું કામ એની જરૂરત પડી કે આપણે એને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે, એટલે શ્રી અન્નનું વર્ષ તરીકે એની ઉજવણી કરી, એની શું કામ માટે જરૂરત પડી? આપણે કહીએ ને, જ્યાં સુધી આપણે કોઈ વસ્તુના મહત્વ ખબર ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ આપણે અપનાવતા નથી, એક માનવ સ્વભાવ છે। તો આ ઉજવણીનો પહેલો ઉદ્દેશ હતું કે જે ભારત દેશ છે આ ખાદ્ય સુરક્ષા સાથે સાથે પોષક અનાજો
પોષક અનાજો તરફ આપણું જે ધ્યાન છે એ દોરે, એટલે આપણે પોષક સુરક્ષા તરફ જઈએ. સાથે સાથે ભારતના જે પોષક અનાજો છે, જે શ્રીઅન્ન છે, એને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓળખાણ મળી શકે, એનું ઇન્ટ્રોડક્શન થઈ શકે, એ એનું બીજું ઉદ્દેશ હતું. સાથે સાથે જે પોષક અનાજ છે એમાં ખૂબ જ માત્રામાં પોષક તત્વો મળે છે, તો ભારત જે પોષક અનાજ તરફ જે છે ને એક વૈશ્વિક હબ બની શકે પોષક અનાજોનો, તો આ એનું ત્રીજો ઉદ્દેશ હતું. જેમ આપણે બધાને ખબર છે જે કે પોષક અનાજ જે ખેડૂતો બાજરી કે જુવાર વાવતા હોય એને ખબર હોય કે એની જે ખેતી કરવામાં આવે છે એ મોસ્ટલી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે અને ખેતી કરવામાં બહુ સહેલું હોય છે. સાથે સાથે ઉચ્ચ પોષક મૂલ્ય ધરાવે છે, એટલે એને સ્માર્ટ ફૂડ કહેવામાં આવે છે. હવે મેડમ એમ વિચાર કરતા હોય કે મેડમ ઇન્ટ્રોડક્શન કેમ આપે છે, એનું બહુ મોટું મહત્વ છે કે આજે આપણા જે સંપૂર્ણ વિશ્વ છે એ એવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં આપણે વાતાવરણ પરિવર્તન થાય છે. બદલતી ભોજન વ્યવસ્થામાં આપણા જે પોષક અનાજોની જે વલણ છે એ વધે છે. તો આપણે પોષક અનાજોને પ્રતિ જાગૃતતા લાવવું, સાથે સાથે એના જે છે લોક ચળવળ દ્વારા એનો ઉપયોગ અને એનું ઉત્પાદન વધારવું, આ એક જે ગયા વર્ષને આપણે 2023ના ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઉજવણી કરી, આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આપણે પોષક અનાજોના ઉત્પાદન વધારીએ, એટલે શ્રીઅન્નનું ઉત્પાદન વધારીએ, સાથે સાથે શ્રીઅન્નનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એના ઉપર આપણે ભાર મૂકીએ. આ ગયા વર્ષની જે આપણે ઉજવણી કરી એનું મુખ્ય ઉદ્દેશ હતો મેડમ. હવે મેડમ જે વાત કરી કે મહત્વ શું છે, શ્રીઅન્નનું મહત્વ શું છે, તો આપણે ખ્યાલ છે ખેડૂત ભાઈ અને બહેનો કે જૂના સમયની આપણે વાત કરી, જે આપણે પૂર્વજોની વાત કરીએ તો પૂર્વજો આપણે ખૂબ જ પ્રમાણમાં જ્વાર, બાજરી, રાગીના ઉપયોગ કરતા હતા, ત્યારે આનું ઉત્પાદન પણ ખૂબ જ થતું હતું. પણ જેમ જેમ આપણે અને વાત કરીએ આપણે ગામડાનું, તો ગામડાઓમાં એનું ખૂબ જ ઉપયોગ થતું હતું શહેરી ક્ષેત્ર કરતા. અને ગુજરાત રાજ્યમાં આપણે વાત કરીએ, કારણ કે આપણે ગુજરાત રાજ્યથી બિલોંગ કરીએ છીએ, ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, અને મોસ્ટલી હું સૌરાષ્ટ્રની વાત કરું જ્યાંની હું છું, તો ત્યાં બાજરાના રોટલા ખૂબ જ પ્રમાણમાં ખાવામાં આવે છે. પણ જે હાલ સમયની વાત કરીએ મેડમ, તો શહેરી ક્ષેત્રોમાં ભાઈઓ અને બહેનો, તમે પણ મારા ખેડૂત ભાઈઓ અને બહેનો મારા સાથે તમે સહેમત હશો કે શહેરી ક્ષેત્રોમાં હવે ભાગ્યે કોઈ શ્રીઅન્નનો ઉપયોગ કરતા હોય. તો એનું મહત્વની વિશે વાત કરીએ તો શ્રીઅન્નમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પ્રોટીન, વિટામિન્સ, આયરન, ફાઈબર એટલા એવા ઘણા પોષક તત્વો મળે છે જે આપણે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કહી શકીએ કે ડૉક્ટર પાસે ન જવું હોય તો આપણે શ્રીઅન્નનો ઉપયોગ કરીએ તો એ ડૉક્ટર પાસે જવા માટે રક્ષણ આપે છે. એટલે શ્રીઅન્નનો ઉપયોગ કરીએ તો એ આપણે દવાઓથી બચાવે છે, આપણે હેલ્થની સારી રાખે છે, અને જે કહીએ ને પોષક તત્વો જે અત્યાર સમયમાં ખૂબ જ જરૂરી છે એ આપણાના આપે છે. તો પોષક તત્વો આપણે વાત કરીએ ત્રણ માટે. પહેલા તો ગ્રાહકો માટે ખૂબ જ જરૂરી છે, ખેતી માટે ખૂબ જ જરૂરી છે, ખેડૂત માટે પણ ખૂબ જ જરૂરી છે, સાથે સાથે જે આપણા પર્યાવરણ છે, આબોહવા છે, એના માટે પણ ખૂબ જ જરૂરી છે. પહેલા તો આપણે ગ્રાહકોની વાત કરીએ કે ગ્રાહકો માટે કેમ જરૂરી છે. તો ગ્રાહકોને સમૃદ્ધ કહીએ ને સંતુલિત આહાર આપે છે. જેમ આપણે વાત કરી કે ડૉક્ટર પાસે ન જવું હોય તો આપણે શ્રીઅન્નના આપણે આહારમાં લેવું પડશે. તો કહીએ ને સમૃદ્ધ સંતુલિત આહાર આપે છે. ખેડૂતોને આબોહવા માટે અને પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયક છે, કારણ કે એને ઉગાડવામાં ઓછું પાણીની જરૂરિયાત હોય છે, એને પાણીની બહુ જરૂરિયાત હોતી નથી શ્રીઅન્ન ઉગાડવામાં. તો આ ખેતીને જે કહીએ ને કુદરતી રીતો સાથે સુસંગત છે. સાથે સાથે વિવિધ પ્રકારના જમીનો અને આબોહવામાં તમે એને ઉગાડી શકો છો. દુષ્કાળ પ્રભાવ પ્રતિરોધક પણ છે. તો આપણે એવું કહી શકીએ કે આ ખેડૂતો માટે એક વૈવિધ્યસભર પાક વિકલ્પ બને છે. અને જેમ આપણને ખબર છે મેડમ, ખેડૂત ભાઈ અને બહેનો, કોઈ પણ વસ્તુમાં આપણે વિવિધતાની જરૂરત હોય, તો આપણા શરીર માટે અને આપણી ખેતી માટે પણ વિવિધતાની જરૂરત હોય છે. જો આપણે વિવિધતા ન લાવીએ તો ખેતી એક મોનોકલ્ચર બની જશે. તો આપણા શરીરમાં અને આપણી ખેતીમાં જ્યારે સંતુલિત આહાર ન મળે તો શું થાય, એ આપણાને સંતુલિત આહાર આપશે નહીં. તો કૃષિ અને આહારમાં વિવિધતા લાવવા માટે શ્રીઅન્ન એક સારું માર્ગ આપણે કહી શકીએ છીએ. તો આ બધો મહત્વ છે જેના લીધે ગયા વર્ષે આપણે એની ઉજવણી કરી હતી. ખૂબ જ સરસ. ગયા વર્ષની ઉજવણી સાથે જ શ્રીઅન્નનો પરિચય
શ્રીયનનું જે મહત્વ છે તેના વિશે જાણ્યું. હવે મેડમ, જે રીતે ગુજરાત રાજ્યમાં 3 જેવા પોષક અનાજ છે, જેમ કે બાજરો, જુવાર છે, રાગી છે કે જેનો ઉપયોગ આપણે લોકો વધુ પડતો કરતો હોય છે, તો આ 3 જે આપણા અનાજ, પોષક અનાજ છે, માનવ જીવન, માનવ સ્વાસ્થ્ય માટે, માનવ આરોગ્ય માટે તેનું શું મહત્વ રહેલું છે તેના વિશે થોડોક જાણકારી આપશો. જેમ આપણે વાત કરી કે આ જે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ આવ્યું, એમાં આપણે ભારત સરકાર દ્વારા એની રજૂઆત કરવામાં આવી કે જે પોષક ધાન્ય પાકોને તમે આપણે છે ને મહત્વ આપીએ, અને યુએનની સંસ્થામાં એનું એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું, અને યુએનની સંસ્થાને એને સ્વીકાર કરીને, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનને સ્વીકાર કરીને ગયા વર્ષને આપણે 2023ને એટલે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું. પણ આપણે આપણી ગુજરાત રાજ્યની પહેલાં વાત કરીએ, જ્યાં 3 જે મુખ્ય પોષક અનાજ છે, શ્રીઅન્ન છે, જે વધારે ખાવામાં આવે છે, એ છે બાજરી, જુવાર અને રાગી. તો પહેલા આપણે બાજરી વિશે ઉપર વાત કરીએ તો બાજરી આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભદાયક છે. તો પહેલા છે જે બાજરીના આપણે ઉપયોગ કરતા હોય, બાજરોના આપણે ઉપયોગ કરતા હોય, તો ખેડૂત ભાઈઓ અને બહેનો, એ આપણે પાચન તંત્ર માટે ખૂબ જ સારું છે. કારણ કે બાજરીમાં ખૂબ જ પ્રમાણમાં ડાયટરી ફાઇબર જોવા મળે છે, એટલે ફાઇબર ખૂબ જ પ્રમાણમાં મળે છે, જેનાથી એના પાચન સરળતાથી આપણા શરીરમાં થાય છે. સાથે સાથે વાત કરીએ તો બાજરીમાં આપણે બાજરી ખાવાથી જે આપણા પાચન તંત્ર છે આ પણ તંદુરસ્ત રહે છે, એટલે કોઈ જાતનું પાચન સંબંધી સમસ્યાઓ આવતી નથી. બાકી આપણે બીજી બધી સમસ્યાઓની વાત કરીએ કે જેમ કબજિયાત થઈ જાય છે, ગેસ થઈ જાય છે, બાજરી ખાવાથી એને પણ સારું, એટલે કહીએ ને બાજરી એક સારું ઉકેલ છે કે અગર અત્યારે આપણે બાજરી લઈએ તો એનાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થતી નથી. બીજી વસ્તુની આપણે એટલે બીજો લાભનું વાત કરીએ કે બીજા આરોગ્યના શું લાભ છે એનાથી, તો આ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. અત્યાર સમયના આપણા બધાને ખબર છે કે જ્યારે ડૉક્ટર પાસે જતા હોઈએ, શરીર જાડી હોય તો ડૉક્ટર તરત કહી દે કે તમારું ભાઈ કોલેસ્ટ્રોલ વધી ગયા છે, તો આના માટે ઘણી બધી દવાઓ ચાલુ કરે છે. તો દવાઓ ખાવા માટે ના નથી, પણ દવાઓ ખાતા ખાતા અગર આપણે આહારમાં પણ ફેરફાર કરીએ જેનાથી આપણે લાભ મળી શકે તો આ ખૂબ જ સારું છે આપણા માટે. તો બાજરીમાં એક એવા તત્વો મળે છે જેને આપણે નિયાસિન નામનું વિટામિન મળે છે, જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે હૃદય સંબંધી રોગો, હાર્ટ એટેક આવી ગયું કે કઈ બીજી કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ છે, એમાં પણ આ મદદરૂપ થાય છે. એટલે હૃદય સંબંધી જેટલા રોગો છે એના અટકાવવામાં બાજરી મદદરૂપ થાય છે. સાથે સાથે બાજરીમાં જેમ આપણે પહેલા વાત કરી કે બધા શ્રીઅન્નમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે, તો બાજરીમાં પણ પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે, જે આપણે બીપીને ખબર છે ને, ઘરે ઘરે અત્યારે બીપીની સમસ્યા હોય, એટલે મોટા ઉંમરના હોય કે નાના ઉંમરના હોય પણ બીપીની સમસ્યા હોય, તો અત્યારે આપણે અગર બાજરીના સેવન કરીએ છીએ તો આ બીપીના સમસ્યાનું પણ નિવારણ કરે છે, એટલે બીપી કંટ્રોલ કરવામાં પણ મદદગાર થાય છે. એના સિવાય આપણે વાત કરીએ કે આપણે બધા ખબર છે, અત્યારે હું પણ આ એનું ભોગી છું કે આખા વિશ્વમાં મોટાપા એટલે ઓબેસિટી જેને આપણે ઓળખીએ છીએ, આ ખૂબ જ પ્રમાણમાં છે. ઘણી બધી વસ્તુઓ આપણે કરીએ તો પણ શું કરવા જઈએ છીએ આપણે ડાયટિંગ માટે, ઘણા બધા ડાયટ ફોલો કરીએ છીએ, પછી એક્સરસાઇઝ કરવા જઈએ છીએ, ખેડૂત ભાઈઓ અને બહેનો યોગા આપણે કરીએ છીએ, સાથે સાથે જીમ જોઈન કરીએ છીએ. તો આપણે આ કંઈ ન કરવું હોય, માત્ર ને માત્ર શ્રીઅન્નનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણા માટે ખૂબ જ સારું છે કે આપણે વજન ઘટાડવામાં મદદ કરે છે. હું એને દાખલા મેડમ પછી આપશું કેમ વજન ઘટાડવામાં મદદ કરે છે. કે બાજરામાં ટ્રિપ્ટોફેન નામનું એક અમાઇનો એસિડ મળે છે. આ અમાઇનો એસિડ શું કરે છે, આપણે લાંબા સમય સુધી પેટ આપણે ભરેલું લાગે, એટલે કંઈ ખાધું હોય પેટ ભરેલા છે એમ જ લાગે. એનાથી શું થાય કે આપણે ભૂખ ઓછી લાગે, લાંબા સમય સુધી આપણે ભૂખ લાગતી નથી. અને પહેલા પણ વાત કરી છે કે જે બાજરા છે એમાં જ ખૂબ જ પ્રમાણમાં ફાઈબર મળે છે. તો ફાઈબર શું કરે, એ ધીરે ધીરે કોઈ વસ્તુનું પાચન કરે છે, અને ધીરે ધીરે પાચન થાય તો શું થાય, ઝડપથી આપણે ભૂખ લાગે નહીં. તો એ ખૂબ સારું છે કે આપણે ભૂખ લાગતી નથી, અને ભૂખ ન લાવે તો આપણે ઓવર ઇટિંગ એટલે કોઈ વસ્તુ વધારે ન ખાવાઈ જાય. તો બાજરાની કોઈ પણ વાનગી આપણે ખાઈએ તો એ આપણા માટે ખૂબ જ સરસ છે. સાથે સાથે એમાં ફિનોલિક કમ્પાઉન્ડ મળે છે. હું બહુ સરળતાથી ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રયાસ કરું છું, પણ આપણે વિટામિનનું નામ લેવું પડશે, પોષક તત્વોનું નામ લેવું પડશે, કારણ કે આપણને ખબર પડે કે આપણે કેટલી મહત્વની વસ્તુ ખાઈએ છીએ. તો એમાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે, જે ખૂબ જ વિપુલ પ્રમાણમાં એમાં બાજરામાં મળે છે. એમાં મેઇન જે છે આ છે ફેરોલિક એસિડ અને ક્રેટિચિન, જે શું કરે છે, વજનના ઘટાડવામાં મદદ કરે છે. અને સાથે સાથે એક બહુ મહત્વની
એક વસ્તુ છે કે બાજરા જે છે ને આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ લોહીમાં જે આપણે શુગરની માત્રા છે એટલે બ્લડમાં જે શુગરની માત્રા છે એને કંટ્રોલ કરે છે. તો આ ખૂબ જ મહત્વનું છે, કારણ કે ખબર છે કે જેમ બીપીના દર્દીઓ ઘરે ઘરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ ઘરે ઘરે છે. તો ઘઉંના રોટલી ખાતા કરતાં, ઘઉંની કોઈ વાનગી ખાવા કરતાં આપણે બાજરાની વાનગીઓ ખાઈએ તો એ સૌથી સારું છે ડાયાબિટીસના દર્દીઓ માટે. હવે છેલ્લે છે કે ગર્ભવતી મહિલાઓ માટે, જે હું સમજું છું કે ગર્ભવતી મહિલાઓ માટે પણ બાજરી ખૂબ જ જરૂરી છે, કારણ કે બાજરીમાં પહેલાં વાત કરી કે કેલ્શિયમ અને આયરન ભરપૂર પ્રમાણમાં મળે છે, જેની સૌથી વધારે જે આપણે કહીએ ને ઉણપ જે છે આ પ્રેગ્નન્સીમાં એટલે ગર્ભવતી મહિલાઓમાં થાય છે. તો જો ગર્ભવતી મહિલાઓ આયરન અને કેલ્શિયમ લેવા માંગતા હોય તો એ બાજરીના સેવન કરે તો એનાથી એનું સ્વાસ્થ્ય અને એને જે અંદર બાળક છે એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મેડમ. આ બાજરીનું લાભ છે. ખૂબ જ સરસ. જે રીતે બાજરી પર જે રીતે તમે માહિતી આપી છે, ચોક્કસથી આપણા દર્શક મિત્રો, ખેડૂત મિત્રો છે તેમે ઘણું બધું મેળવ્યું જ હશે આમાંથી. હવે જ્યારે બાજરાની જે મૂલ્યવર્ધનથી કોઈ વિશિષ્ટ વાનગી છે કે એ કઈ બનાવી શકીએ કે જે માનવ આરોગ્ય માટે અને માનવ સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય, તેના વિશે થોડોક પ્રકાશ પાડશો? હા મેડમ, બિલકુલ. જેમ મેડમ આપણે પહેલા પણ વાત કરી છે કે શું કરવું પડે શ્રીઅન્નનો ઉપયોગ કરવા માટે. શ્રીઅન્નનું ઉત્પાદન એટલે એને ખેતી વધારવી પડશે, અને બીજી એક વસ્તુ છે કે આપણે એનો ઉપયોગ વધારવો પડશે. ચલો ખેતી તો ખેડૂતોને આપણે પ્રેરિત કરીએ, ખેડૂત ભાઈઓ બહેનો અત્યારે સાંભળે છે આપણાને, તો એને અમે પ્રેરિત કરીએ કે તમે ખેતી કરો, પણ એને એમ કેવું છે કે આપણે ખેતી તો કરતા હોઈએ પણ એનું જે કહીએ ને ઉપભોગ છે એના કન્ઝપ્શન એટલું બધું નથી થતા. તો ઉત્પાદન સાથે સાથે એનો ઉપભોગ ઉપર પણ એને ઉપભોગ થાય, ઉપભોક્તાઓ એને ઉપભોગ કરે એના ઉપર પણ આપણાને ફોકસ કરવું પડશે. તો મારા સમજથી હું એમ કહું છું કે જ્યાં સુધી કોઈ વસ્તુના તમે મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી તમે એને અપનાવી ન શકો. આપણા જેમ વાત કરી કે ખેતી એક મોનોકલ્ચર બની જશે, તો આપણે બધાને કહીએ કે બાજરા બહુ સારું છે, તો બધા બાજરાથી બનાવે શું? એ કે રોટલા. તો રોટલા કોઈ કેટલી વાર ખાઈ શકે? આપણે કહીએ ને માનવ આહારમાં વિવિધતાની જરૂર છે. 3 દિવસ આપણે કોઈ વસ્તુ ખાધા હોય, ચોથા દિવસ આપણે ખાવાની ઈચ્છા કરતી નથી. તો જો આપણે ઈચ્છા કરતા હોઈએ કે આપણે શ્રી અન્ન તરફ લોકો જાય, લોકો એનો ઉપયોગ કરે, તો આપણે એનું પહેલાં મૂલ્યવર્ધન કરવું પડે. તો એવી રીતે બાજરાના મૂલ્યવર્ધનથી ઘણી બધી સામગ્રીઓ, ઘણી બધી વાનગીઓ તૈયાર થઈ શકે છે. અને જેટલી વાનગીઓ હું ખેડૂત ભાઈઓ અને બહેનો તમારા સામે કહું છું એનું અમે બનાવીને ખેડૂત બહેનો અત્યારે ઉપયોગ કરે છે, ઘરે ઘરે એનો ઉપયોગ થાય છે, અને અમે એવી રીતે એની તાલીમ આપીએ છીએ કે આ બનાવે અને એના તરફ પ્રોત્સાહિત હોય. તો સૌથી પહેલાં છે કે આપણે જે સૌરાષ્ટ્ર રીજન છે એમાં સ્વીટ વધારે ઉપયોગ થાય છે, તો અમે એ ધ્યાનમાં લઈને કે આપણે સ્વીટ કેવી રીતે બાજરાની કઈ સ્વીટ તૈયાર કરીએ, તો અમે બાજરાના લાડવા તૈયાર કર્યા. તો આ બાજરાના લાડવા, એક લાડવામાં એટલા પોષક તત્વો મળે છે કે દિવસમાં જે તમારે કેલ્શિયમની જરૂરિયાત છે, આયરનની જરૂરિયાત છે, એને અડધું પૂરું કરી દે છે. તો આ બાજરાના લાડવા પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. સાથે આપણે ખબર છે કે અત્યારે શિયાળાના સિઝન છે તો આપણે થેપલા ખૂબ જ પ્રમાણમાં ખાઈએ છીએ, તો આવી રીતે બાજરાના થેપલા પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. સાથે બાજરાની કઢી બનાવીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બાજરાની પૂરી આપણે બનાવી શકીએ છીએ, સાથે બાજરાના વડા આપણે બનાવી શકીએ છીએ. અને અત્યારે ખબર છે કે આપણે છે ને અપ્પમ વધારે ખાઈએ છીએ, જેમ જેમ આપણે નવા કલ્ચર ઉપર જઈએ છીએ ને તો અપ્પમ વધારે ખાઈએ છીએ, તો આપણે બાજરાના પણ અપ્પે બનાવીને ખાઈ શકીએ છીએ. અને ઘણી બધી એમાં આપણે બનાવતા હોઈએ, અને એટલે તમને સજેસ્ટ કરીએ છીએ કે ઘણી બધી જે વાનગીઓ છે એ તમે જૂનાગઢ વેબસાઇટ ઉપર જશો, એ બધી વાનગીઓ તમને મળી જશે, અમારે ત્યાં અપલોડ થાય છે. તમે અહીંયાથી જોઈને આ વાનગીઓ ઘરે ટ્રાય કરી શકો છો. અને એવી ટ્રાય કરવાનું એટલે જે તમને રેસીપી અત્યારે મારાથી રેસીપી એટલે જે વાનગીઓ હું અત્યારે નામ લઉં છું એને અમે ઘરે બનાવીને બહેનો બનાવે છે એટલે તમને સજેસ્ટ કરું છું. તો જૂનાગઢ કૃષિ વેબસાઇટ ઉપર તમને આ બધી વાનગીઓ મળી જશે. સાથે તમે અત્યારે શિયાળાના સમય છે તો આપણે બાજરાની રાબ બનાવીને પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી આપણે એક વસ્તુ ઉપર ભાર વધારે મૂકશું તો આ વસ્તુ આપણાને મળશે નહીં. હાલમાં મેડમ આપણે હજી 2 વર્ષ પહેલા એક્ઝામ્પલ જોઈ લીધા છે કે કોરોના આવ્યું હતું ત્યારે ઓક્સિજન ઉપર બહુ ભાર મૂકી દીધું હતું, ત્યારે ઓક્સિજન ઓછી થઈ ગઈ હતી, વેચાતા લેવા પડે એવી ઓક્સિજન મળતી હતી જે અત્યારે આપણાને મફતના મળે છે. તો સરકારના જે આ ધ્યેય છે
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટનું એટલે શ્રીયનનું વર્ષનું એ જ ધ્યેય છે કે આપણે ઘઉં અને ચોખા ઉપર વધારે ભાર ન મૂકીએ, સાથે સાથે જે પોષક અનાજોનું પોષક તત્વોનું લાભ આપણાને મળે છે એને આપણે લઈ શકીએ. એટલે આવી રીતે ઘણી બધી વાનગીઓ બનાવીને આપણે ઘરમાં ખવડાવશું તો 100% આપણે ઘઉં અને ચોખાના ભૂલી જશું. અને એક મેડમ જસ્ટ એક્ઝામ્પલ છે મારા પાસે અત્યારે ખેડૂત ભાઈઓને તમને લાભ બતાવવા માટે કે આપણે અત્યારે નીચે 2 ગ્લાસ મૂકી છે, તો આ 2 ગ્લાસ જે આપણા પાસે છે એમાં અમે હાફ કપ પાણી ભરી દઈએ, અડધા પાણી એમાં, અડધા પાણી એક ગ્લાસમાં. હવે તમે 3 ચમચી ઘઉંના લોટ એક ગ્લાસમાં મિક્સ કરો અને જે બીજી ગ્લાસ આપણે પાસે છે એમાં તમે 3 ચમચી બાજરાના લોટ મિક્સ કરો. પરિણામ શું હશે? જે ઘઉંના લોટ છે આ ચોટી જશે, બાજરાના જે લોટ છે એ ચોટે નહીં. તો આપણે એટલું વિચાર કરી લઈએ કે જ્યારે આપણે ઘઉંના લોટ લઈએ છીએ આવી રીતે આપણે શરીરમાં એ ચોટી જાય છે, અંદર જઈને ચોટી જાય છે. અને બાજરાના લોટ આપણે ઉપયોગ કરીએ તો આ જઈને અંદર ચોટતા નથી. એ એક્ઝામ્પલ એટલે કીધું કે આપણી જે ગ્લાસ છે આપણી બોડી તરીકે આપણે વિચાર કરવાનો. જે રીતે બાજરાની અલગ અલગ વાનગીઓ આપણે જણાવી, ચોક્કસથી આપણા દર્શક મિત્રો, ખેડૂત મિત્રો ફોલો કરશે, હું ખુદ પણ ફોલો કરીશ. હવે પોષક અનાજ તરીકે આપણે બીજું અનાજ વિશે વાત કરીએ તો તે જુવાર છે. તો માનવ આરોગ્ય વિશે અને તેમાંથી જે જુવારથી વાનગીઓ છે તેનાથી થતા લાભો વિશે થોડુંક જણાવશો. વાત કરી જુવારની તો બહુ ફેમસ કહીએ ને, બહુ ફેમસ અનાજ નથી જુવાર. આપણે શું વિચાર કરીએ છીએ? જુવાર કોને ખવડાવીએ છીએ? ઢોરને. ઢોર માટે આપણે જુવારનું ઉત્પાદન કરતા હતા, એટલે એની જે ખેતી કરતા હતા ઢોર માટે. પણ આપણે તમે એક વિચાર કરો ખેડૂત ભાઈઓ બહેનો, આપણે મનમાં એક વિચાર લો કે અગર ઢોર માટે એટલું જરૂરી છે કોઈ અનાજ, તો આપણા માટે કેટલા જરૂરિયાતના હોય, એને પોષક તત્વો મળતા હોય એનાથી. એટલે જુવાર ખૂબ જ કહીએ ને જે પોષક અનાજોથી ભરપૂર છે, એટલે એને બીજા ઘણા બધા નામથી પણ ઓળખવામાં આવે છે. જેમ આપણે એને કહીએ ગ્રેટ મિલેટ, એને ગ્રેટ મિલેટ પણ કહીએ છીએ, સાથે સાથે એને ઇન્ડિયન મિલેટ પણ કહેવામાં આવે છે. પણ જે એનું ઉત્પાદન છે જે આપણા માટે બહુ દુઃખદ છે કે જે એનું ઉત્પાદન છે આ ઘઉં, ચોખા, જવ અને મકઈ પછી આવે છે, એટલે 5મા ક્રમે એનું ઉત્પાદન થાય છે, જે આપણા માટે ખૂબ જ કહીએ ને દુઃખની વાત છે કે એટલા પોષક તત્વો ધરાવતા હોય તો પણ આપણે એને ઉપયોગ કરતા નથી. અને હવે જે મેડમે વાત કરી કે સ્વાસ્થ્ય અને આરોગ્ય, ભાઈઓ અને બહેનો તમે સ્વાસ્થ્યનું આરોગ્ય કેવી રીતે જણાવી શકો જુવાર લઈને, હું એને વિષય ઉપર વાત કરી દઉં. પછી મને એમ લાગે છે કે આ આપણી ટોક પૂરી થશે તો બધા 100% જુવારની કઈ વાનગીઓ અને બાજરાની કઈ વાનગીઓ તો બનાવીને ખસે. તો પહેલાં હું વાત કરું કે જુવારની જે તાસીર હોય છે, જે એની તાસીર હોય ઠંડી હોય, એટલે ઉનાળામાં એનો આપણે ઉપયોગ કરીએ ગરમીના સિઝનમાં તો એ આપણે શરીરના ઠંડક પહોંચાડે છે. અને આપણે ખબર છે કે ઉનાળા સિઝનમાં આપણે શરીરના ઠંડકની કેટલી જરૂરત હોય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો માન લો કોઈને આપણે ઉનાળા સિવાય શિયાળામાં પણ એનો ઉપયોગ કરવો હોય તો એમાં કંઈ ના નથી. જે લોકો ડાયટ કરતા હોય એ ઉનાળામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ, જેને હેલ્થ માટે ખૂબ જ સારું રહે છે. એના સિવાયની વાત કરીએ તો જુવારમાં ખૂબ જ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે. હવે એન્ટીઓક્સિડન્ટ શું કરે? આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઉત્પન્ન કરે. આપણને ખબર છે, જેમ પહેલાં હું અત્યારે એક્ઝામ્પલ આપ્યા છે કે કોરોના હતું ત્યારે લોકો શું કહેતા હતા, કોને કોરોના ન થાય? જેની ઇમ્યુનિટી પાવર સારી હોય, રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય એને કોરોના ન થાય. તો જે જુવાર અને બાજરા છે એમાં એક એવા પણ ગુણ છે કે એ આપણે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય, જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરે છે, ઉત્પન્ન કરે છે. સાથે સાથે વાત કરીએ તો જેટલા શ્રી અન્ન છે આ ગ્લુટીન ફ્રી છે. માત્ર જુવાર નહીં, બાજરા પણ ગ્લુટીન ફ્રી હોય છે. હવે ગ્લુટીન ફ્રી એટલે શું? તો ઘઉંમાં ગ્લુટીન નામની એક પ્રોટીન આવે છે. અને હજી પણ ખેડૂત ભાઈઓ અને બહેનો આપણા માટે સરળ કરી દઉં કે જ્યારે આપણે લોટ બાંધીએ છીએ તો લોટ બંધાઈ જાય છે ઘઉંના. બાજરાના લોટ કેમ નથી બંધાતા? એટલે કારણ કે એમાં ગ્લુટીન નથી અને એમાં ગ્લુટીન છે. તો એક જાતની બીમારી છે જેને આપણે સેલિયક ડિઝીઝ કહીએ છીએ. સેલિયક નામની એક બીમારી છે જેમાં ડૉક્ટરે ગ્લુટીન નામનું પ્રોટીન ખાવાનું ના પાડી દે છે. ત્યારે પણ જુવારના ઉપયોગ કરીને લોકો આ ગ્લુટીન ફ્રી ડાયટ લે છે. તો કહેવાનો મતલબ આ સેલિયક નામની ડિઝીઝ માટે, બીમારી માટે પણ દર્દીઓ માટે ખૂબ જ સારી એક ડાયટ છે, કારણ કે આ ગ્લુટીન ફ્રી હોય છે. એના સિવાય આપણે વાત કરીએ તો વિટામિન બી કોમ્પ્લેક્સના એ ખૂબ જ સારા સોર્સ છે. અને જે શાકાહારી લોકો છે, જે નોન વેજ નથી ખાતા, એના માટે પ્રોટીનના પણ ખૂબ જ સારા કહીએ ને સોર્સ છે. એના સિવાયની વાત કરીએ તો ઘાવમાં પણ, ઘાવ પૂરા
કરવામાં પણ જે જ્વાર છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. સાથે સાથે એનાથી કહીએ ને ડિપ્રેશન, તણાવ એ પણ દૂર કરે છે. જ્વાર જે બહુ મોટી વસ્તુ છે કે જ્વાર ખાવાથી ડિપ્રેશન અને આ તણાવ પણ દૂર થાય છે. સાથે સાથે હાડકાં અને દાંતને પણ મજબૂતી આપે છે. હવે એના માટે આપણે શું કરવાનું, જે જ્વારના દાણા છે એને આપણે રાખ બનાવીને એનાથી મંજન જેવું એટલે ઉપયોગ કરીએ તો જે દાંતના દુખાવ છે એમાં રાહત આપે છે. સાથે સાથે જે પેઢાના દુખાવ છે એમાં પણ રાહત આપે છે. અને ખબર છે એક મોટી ઉંમર પછી દાંત આપણે હલવાઈ જાય છે તો એને પણ રોકવામાં પણ જ્વાર મદદરૂપ થાય છે. સાથે સાથે એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, પ્રોટીન અને વિટામિન્સની આપણે વાત કરી લીધી તો ખૂબ જ પ્રમાણમાં, બહુ સારા પ્રમાણમાં મળે છે. જે રીતે આપણે બાજરા, જુવારની વાત કરી તેવી જ રીતે શ્રીઅન્નમાં રાગીનો પણ સમાવેશ થાય છે. તો માનવ સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે રાગીની શું જરૂરિયાત છે તેના વિશે જણાવશો? મેડમ, રાગી વિશે આપણે વાત કરીએ એના પહેલાં મારે એક વસ્તુ કેવી છે કે આપણે જ્વારની શું વાનગીઓ બનાવી શકીએ છીએ કે જેનાથી આપણે એનો ઉપયોગ થાય. તો આપણે પહેલાં જ્વારની વાનગીઓની વાત કરી લીધી. જેમ પહેલાં વાત કરી, ઉત્પાદન થાય પણ ઉપભોગ ન થાય તો એનું કંઈ મતલબ નથી. એટલે ઉત્પાદન સાથે ઉપભોગ પણ જરૂરી છે. હવે ઉપભોગ કેવી રીતે કરી શકે એ વસ્તુ મેન છે. તો જ્વારની આપણે વાનગીઓની વાત કરીએ તો આપણે કહીએ ને એક ઘણા ઘરે સવારે નાસ્તામાં કાં તો બાજરાના કાં તો આપણા બિસ્કિટ ચાય ખાઈને જતા હોય નાના છોકરાઓ, અત્યારે પૌવા ખાઈને જતા હોય અને ઉપમા બનાવીએ છીએ. તો આવી રીતે આપણે જ્વારના પણ ઉપમા તૈયાર કરી શકીએ છીએ. ભાખરી આપણે બનાવીને ખાતા હોઈએ સવારે, એના કરતાં આપણે જ્વારના ઉપમાનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સારું છે. કઈ મહેનત વગેરે આપણા ઘરે તૈયાર થઈ શકે છે. સાથે સાથે આપણે ખબર છે, પહેલાં પણ બાજરામાં વાત કરીએ, અત્યારે પણ વાત કરું છું કે આપણે છે ને સ્વીટ ખાવાના શોખીન છે, સૌરાષ્ટ્રના, કાઠિયાવાડના બધા આપણા લોકો. તો આપણે જ્વારની સુખડી બનાવી શકીએ છીએ જેમાં ઘઉંના ઉપયોગ ન કરતા આપણે જ્વારના ઉપયોગ કરીએ. સાથે સાથે જ્વારના આપણે ઇડલી બનાવી શકીએ જે અત્યારે છોકરાઓને ખૂબ જ ભાવે છે. મહત્વનું છે કે આપણે કેવી રીતે બધાના જ્વાર કે બાજરી ખાવા પ્રત્યે આકર્ષિત કરી શકીએ છીએ. તો આવી રીતે ઘણી બધી મૂલ્યવર્ધિત વાનગીઓ બનાવીને આપણે એને ખવડાવી શકીએ છીએ જેથી ઉત્પાદન તો વધે, સાથે સાથે એને ઉપભોગ પણ વધે. તો મેડમ, જે રીતે ઇન્ટરનેશનલ મિલેટ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેના વિશે થોડીક માહિતી આપશો? હા મેડમ, થોડીક રાગીને વિશે વાત કરી દઉં તો રાગીમાં પણ ખૂબ જ માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર્સ અને મિનરલ્સ મળે છે. જે રાગી માટે સૌથી મહત્વનું છે કે આપણે કોઈ ધાન્ય પાકોમાં એ ન જોતા હોય કે આપણે જ્ઞાનાત્મક કુશળતા એટલે મેમોરી પાવરના વધારે છે. એટલે રાગીમાં એક એવા ગુણ છે કે આપણે મેમોરી પાવરના વધારે છે. અને જેમ મેડમ વાત કરી કે આપણે જેમ સાંભળતા હોય કે ગુજરાતમાં આપણે બ્રાન્ડ એમ્બેસેડર હતા શ્રી અમિતાભ બચ્ચનજી, જે ગુજરાત ટુરિઝમના પ્રચાર કરતા હતા. આવી રીતે આપણે જાણીને બહુ ખુશી થશે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. આ મધ્યપ્રદેશના બેગા આદિવાસી મહિલા છે લહેરીબાઈ, જે શિલ્પડીની ગામ એક છે, ઢિંડોરી જિલ્લાના બહુ દૂરના ગામ છે, ત્યાંના રહેવાસી છે. એને દાદીમાએ એને બળછટ ધાન પાકો એટલે 3 ધાન પાક્યો વિષય પર કીધું હતું કે એક દિવસ એવું આવશે કે એનું મહત્વ આખા વિશ્વને ખબર પડશે, જે અત્યારે વાત સાચી પડે છે. અને એની દાદીમાને પ્રોત્સાહન લઈને એને ઘરમાં 2 રૂમ છે અત્યારે. એક રૂમમાં આ લોકો રહે છે અને એક રૂમમાં એને સીડ હબ બનાવ્યા છે, એટલે સીડ બેંક બનાવ્યા છે, બીજ બેંક. એના પાસે આપણે કેટલી વેરાયટીની વાત કરી, 10 થી 12 વેરાયટી આપણને ખબર હોય બળછટ ધાન પાકોની, પણ એના પાસે અત્યારે 150 જેટલી વેરાયટી છે બળછટ ધાન પાકોની, જેના એ મફતમાં લોકોના લોક સેવામાં આપે છે. ત્યાંના જે કલેક્ટર હતા એ એના પાસે ગયા, એને સીડ બેંક જોયું અને સરકારમાં રજૂઆત કરી કે લહેરીબાઈને બ્રાન્ડ એમ્બેસેડર બનાવો. અને સરકારના મોદી સાહેબના મોટા વિઝન છે એટલે એને ઇઝીલી એને એક્સેપ્ટ કરી લીધું કે હા, આ બેનને આપણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, એટલે ઇન્ટરનેશનલ યરના જે બ્રાન્ડ એમ્બેસેડર છે આ લહેરીબાઈ છે. ખૂબ જ સરસ. તો જે રીતે ખેડૂત મિત્રો છે, આપણા દર્શક મિત્રો છે, શ્રીઅન્ન સાથે જ જે શ્રીઅન્નમાં સમાવિષ્ટ થતા જે અનાજ છે, પોષક અનાજ છે, જે આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, માનવ જીવન માટે ખૂબ જ મહત્વના છે, તેમાં રહેલી વિશિષ્ટ વાનગીઓ, તેમાં રહેલા જે ફાયદાઓ છે, મહત્વ છે, તેના વિશે આપણે આજે માહિતગાર થયા છીએ. જી નેહા મેડમ, આપ અહીંયા આવ્યા, અમારા ખેડૂત મિત્રો, દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ખેડૂત ભાઈઓ અને બહેનો, દૂરદર્શન ટીમનો આભાર અને મેડમનો આભાર. હવે છેલ્લે એક વાત કહેવા માંગુ છું. એક મારા તરફથી એક સ્લોગન તૈયાર કર્યા છે કે પીઝા અને પફ સાથે નાતા તોડો,
અને તૃણધાન્ય પાકો સાથે નાતા જોડો. જય હિન્દ, જય ભારત.